હું હારું હું આખા જલ કુટકે જેવો થઈ ગયો હું જો ભાવતો નથી મને એવું લાગે કેમ પાત્રો પડતો જાય હે કેમ પાત્રો પડતો જાય હમણાં પાતળા પડી ગયા ભાઈ કેમ હું હાલે બીજી શાંતિ શાંતિ ક્યાંથી હોય તો જ તને બોલાયો હોય ને કા હું ઉપાધિ ભાઈ ઉપાધિ ને ઉપાધિ છોકરાની ઉપાધિ બહુ થાય એ તો રહેવાની કેમ રહેવાની એ તો રહે જ ને ભાઈ એટલે મારું માનતો નથી નો માને આપણે માન્યા તો આપણે આપણને કીધું ઈ વાતે તારી હાસી એ તો વારા પછી વારો ને મેં પછી કારો ભાઈ પણ હા આમ ન હોય તો આપણે આપણા આપા એમ કહેતા ઢોરમાં જાવ તો આપણે જાતા હાંડિયા બનાવવા આપણી પરજા આપણે કાંઈ ઘટીને જાય નહીં ભાઈ પણ આપણે હાંડિયા બનાવવા જતા એ હાસુ તો પણ આ ગધેડા બનાવવા જાય છે પછી વાંઢિયા જવું હોય બધું જોઈએ ને ભાઈ એક કામ કરીને બોલ ને મારો માનતો નથી હા તું બોલાય ને સમજાય ને જો તારું માને કામ શું છે એનું એને માલમાં મોકલવાનો હે તારે ક્યાં જવું મારે જવું હે ક્યાં ઈ નથી કીધા એવું તો પણ મારે એમને કેમ બોલાવ એ આવી નહીં કે તને નહીં ખબર હું પટેલ નો દીકરો હા મારે જવું પડે તો તું પટેલ નો દીકરો તો હું ઉભડિયાનો દીકરો છું એટલે તને નો ખબર હોય જવું પડે મારે નો જવાય એક ભાઈ વ્યવહારે માલમાં જા હું પટલે કરી આવું એક ભાઈ વ્યવહારે એકનું તૂટી ગયું એનું હાથમાં જવું એલા તો હું કઈ ભાઈ ના વ્યવહારે નહીં જાય હું ભાઈ ના વ્યવહારે જ જઈશ એટલે હાજુ કહું બોલાય જાય જાય તો હવે તારું માને તો જાય લગભગ તો માન છે એમ એ કાકા રે બોલાવે કીધા દે માયાલી તને પરમા આવજે એ કર્યું ના કીધા બેટા
જય ઠાકોર. રામ રામ કાકા રામ રામ. હવે આમાં બેટા કેમ રામ રામ કરવા તને? કાહું થયું? અમે મારવાડના તું આમ હોરઠનો ક્યાં ભેગું કરવા જાવું? આમાં મને ન્યા ડખા થયા થોડાક. એટલે આ ક્યાં ડખા ક્યારનો થયા કહેતો પણ? મને કે છોકરો માનતો નથી, પણ આ ઉશીના ક્યાંકથી કોક ભેગા કર્યા લાગે. અરે કાકા હઉ ખરા બપોરે અડધી રાતે લાઈટ વહી ગઈ તો મને શું કામ બોલાયો? તારા પડતા બે ભાઈ, કા તારા પગલા પડ્યા ને અંધારા થયા, નકર તો અંજવાળા થાય. બધા કે છોકરો આવે એટલે અંધવાળા થાય, હું આવે એટલે અંધારા થાય. એનું કારણ શું કાકા? એ પણ હોતી હનુમાન દાદા મંદિરે બે બાપ દીકરો પગે લાગી ગયો. તો તમારે ક્યાં જવાનું છે? હે તમારે ક્યાં ભેરવ છે ત્યાં જવું? તો પછી હવે હું અય કહું? કાકા હું? આ ધોળામાંથી કાળા કા કર્યા? એ તો હવે સમય પ્રમાણે કરવા પડે બેટા. પણ આમાં અમુક અમુક ધોળા દેખાય છે. એ દેખાય ને, દેખાય? દેખાય જ ને. કલર માર્યો જો હાથમાં સોયટો કાળો. એ તો વાત છે. હવે હું શું કહું? મને શું ખબર? માલમાં જાન બેટા, હે માલમાં. ક્યાં માલમાં? આ મને નહીં એમ માને, દેખાય મને છે ખબર કે આ હોય ને. આપણું નથી ભાઈ છોકરું. નો માને મારી ઘાસી- પ્રજાની મને નો ખબર ઘાસીની હોય. દીકરી હોય ને ખોળનું નામ આવડે, અય પણ આપા! આ માલમાં ખબર પડતી ને. આય કાકા 2 મિનિટ. કાકા આપણા ગામમાં ઘાંજા નથી શું? એ તારો કાકો ને તારો બાપ મુઓ. આ તો ઈ મારા બાપાનું કાકા જ કહું છું. ખબર છે તમને? નાનપણથી કહું કા આપા? તો તારા બાપા ક્યાં ગયા? હે આપાને જ કાકા કહું છું. બારમું થઈ ગયું એવું નથી, દાદા ભેગો નાનેથી મોટો થયો એવું એમ ને. તો અય આપા નવી જૂનીનું નથી. આપો હા બોલ. આપણા ગામમાં વાળન મરી ગયા હતા. મરી ગયા હે. આંખી વાડા ન થાવતા આમ જો. તને શું લાગે? ઈ સાયો છે રે તને ભાઈ. શું લાગે? ઉનાળો આવ્યો ને એટલે તડકો ન લાગે. તને શું લાગે? રાખવા પડે. રાખવા પડે. કોક જાલી બે મેલન. ના આમાં એવું છે કે વહુ આયા હોય ને તો વહુ સિટી ના હોય ને ફેશન વાળા હોય, બિચારથી લાઈટ નો અરે હા જો, લાજ કઢાઈ જાય ને. લાશ નહીં, મારા મમ્મી હમણાં કાલે જ મર્યા હતા. ઘરમાં કાઢીને વેણું જઈને ખેંચીને લાંબા થઈ ગયા. આવડા કાલ કરવાના. આ ઘરની વાત આયા નો કરાય અને સમજાય તું. આ નો સમજે. અય કાકા
બીજું બધું તો ઠીક, અટાણે બોલાવવાનું કારણ શું? બોલાવાનું કારણ એ છે તારે આપાને જવાનું છે નાચમાં. કોણ મરી ગયું આપા? સાંભળે, ના મર્યું નથી એ. હું જાઉં છું રજવાડામાં, તારે જવાનું માલમાં. ઈ વાત નહીં થાય કાકા, કા? એમાં થોડુંક વાંધો છે એટલે. શું વાંધો? જોયું ને? તને હું જોયું? રૂપિયા હાલ દઉં. નો માને. આ બાજુ આ વાત કહું, પણ તને ₹2 હાલ દઉં, પણ વિયો જાને. રૂપિયા 2 રૂપિયા નથી લેવા. તો માં આપણને કહેતા નહીં, અને કયો સાનમાં ના કીજો માં વહુ નાણા દેડી આવો. વહુના આણા વહુ ના આણા મારી વહુ ના એ હાથે તળીને રોટલા કરી બરોબર બેટા, કા એ બરોબર છે. વહુ આવશે તો કડલા માંગશે, ચૂડલા માંગશે, બધું કપડાં દેવું. માંગશે, બધું લાવવું પડશે. આ 500 ઘેટા એમ નામ રાખ્યા છે આપણે, ઈ વેચવા પડશે. ઈ વેચી દેવાનું. એમાં હું મારા જીગરા છે ને પનોતી, હે ઈ કે છે ઈ વેચી નાખો એટલે જુનાગઢ જઈને બેહવાનું થાય. જુનાગઢ કઈ નહીં, એ કઈ બધા એને ન હોય ને, તો ત્યાંથી થોડાક લઈને આવશે, 150 જેટા ઈ લઈને આવશે. એ સાચું. આવા નવા છે ને તો કડિયા કામે ચડાવે જા. તો તમે કઈ બિલ્ડર થઈને કે ફોર્ચ્યુનર માં અરે ફરેવા બેટા. નથી. ઓ ગાયુંમાં જા, ગાયું જો ભૂખીને તરસી રહે વાલા, તો આપણો કનૈયો, આપણો ઠાકર ખાઈ જાય વાલા, એ આપણેથી રિહાઈ જાય. પણ પેલા માં અવનાણે તેડ્યો ને હું રિહાઈ જાય. તું રિહાઈશ ને તો બેટા તને બનાવી લઈશું, પણ મારો કાળિયો ઠાકર રિહાય છે ને તો બાપ કોઈથી નહીં બનાવી. તો તમે બે ભાઈ જાઓ, નો રિહા તો તમને એટલી બધી કાનાઈ ની પડી હોય, જા જા. તો તમે બે ભાઈ જાઓ. તું માધારીનો દીકરો ને માધારી દીકરો સૌ તો પછી એ નાનો એવો નેહડો હોય અને નેહડામાં જ્યારે માંડોળ લઈ અને રબારી વ્યાઈ ગયા હોય ત્યારે હે જીતાયું ના એ ભવાલી આદત ગાયું લઈને આવો જો. દ્વારકા